કેમ છો લાલાઓ? આજે વિભાગ એ લઈને આવું છું પૂરક પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર છે। આ લેક્ચરની અંદર ખાલી 2 ચેપ્ટર કવર કર્યા છે, પણ આ 2 ચેપ્ટરમાંથી તારા 6 માર્ક્સ આવી જશે। વિભાગ એ ની અંદર 6 માર્ક્સ ફિક્સ થઈ જશે। તો ચલ લાલા જોઈએ, સૌથી પહેલું કયું ચેપ્ટર લીધું છે? તો સૌથી પહેલું ચેપ્ટર મેં લીધું છે ચેપ્ટર નંબર 7। કેમ? કારણ કે ચેપ્ટર નંબર 7 માંથી વિભાગ એ ની અંદર 3 પ્રશ્નો પૂછાય છે, એટલે તારા 3 ગુણ ફિક્સ થઈ જશે, બરાબર છે। પણ તારે થોડું સમજવું પડશે। ચેપ્ટરનું નામ છે નિયંત્રણ અને સંકલન। એની અંદર કયા ટોપિકમાંથી? મગજમાંથી। ઓકે, મગજવાળો જે ટોપિક છે એની અંદરથી પ્રશ્ન હોય છે વિભાગ એ ની અંદર। હવે શું કરવાનું છે? આપણને ખ્યાલ છે કે મગજના 3 ભાગો હોય છે। એક છે અગ્ર મગજ, બીજું છે મધ્ય મગજ અને ત્રીજું છે આપણું પશ્ચિમ મગજ। ક્લિયર? હવે એની અંદર જે અગ્ર મગજ હોય છે ને, અગ્ર મગજ આ બધું કામ શું કરે કે એ વિચારવાનું કામ કરશે, બરાબર। તો આની અંદર અલગ અલગ સંવેદી કેન્દ્રો આવેલા હોય છે, બરાબર છે। તો એની વાત નથી કરવાની। પ્રશ્ન ક્યાંથી પૂછે છે? પ્રશ્ન છે ને પશ્ચિમ મગજમાંથી પૂછે છે। પશ્ચિમ મગજની અંદર આજે પાછળનું મગજ છે પશ્ચિમ મગજ, એની અંદર 3 ભાગ હોય છે। એક હોય છે અનુમસ્તિષ્ક, ખાસ યાદ રાખજો, સેતુ અને લંબ મજ્જા। ઓકે, તો પશ્ચિમ મગજ છે એની અંદર 3 વસ્તુઓ છે, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા। આમાંથી એક પ્રશ્ન તારો 100% હશે। જો હવે અનુમસ્તિષ્ક છે ને એનું કામ શું છે? તો અનુમસ્તિષ્ક કામ શું કરે છે? સમતોલન જાળવશે। આખું બોડી છે, હું અત્યારે જે બોલી રહ્યો છું, જે મારા હાથનું મૂવમેન્ટ છે, જે હલનચલન, આખા બોડીનું સંતુલન કોના દ્વારા થાય છે? તો એ અનુમસ્તિષ્ક દ્વારા થાય છે। ક્લિયર વસ્તુ? સેતુ, સેતુનું કામ શું છે? તો શ્વાસોશ્વાસનું નિયમન કરે છે। ઓકે, શ્વાસોશ્વાસ, હું આપણે સુતા હોય, હું અત્યારે બોલું છું તો પણ શ્વાસ લેવાનું કામ તો ક્રિયા ચાલુ જ છે। તો આ કામ ક્રિયા નિયમન કોણ કરે છે? તો નિયમન કરે છે સેતુ। કોણ કરે છે? સેતુ। ક્લિયર? ચલો, લંબ મજ્જા, તો લંબ મજ્જાનું કામ શું છે? તો લંબ મજ્જાનું કામ છે જે અનૈચ્છિક ક્રિયાઓ છે ને, અનૈચ્છિક, એનું નિયંત્રણ કરે। એમાં કોણ કોણ આવે? તો હૃદયના ધબકારા। ઓકે, આપણા હાથમાં નથી। હું ઈચ્છું કે ભાઈ હૃદયના ધબકાર ભાઈ બંધ થઈ ગયા તો અત્યારે તો ના થાય। ઓકે, એ ઓટોમેટિક અનૈચ્છિક ક્રિયાઓ છે। તો એ અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કોના દ્વારા થશે? લંબ મજ્જા। એની અંદર ખાસ યાદ હૃદયના ધબકાર, તમારે તો આ 2 જ વસ્તુ યાદ રાખે। હૃદયના ધબકારોનું નિયમન કોના દ્વારા થાય છે? તો લંબ મજ્જા। રુધિરના દબાણનું નિયમન કોના દ્વારા થાય છે? તો લંબ મજ્જા। આટલું કરી દીધું એટલે 1 માર્ક્સ થઈ જશે ફિક્સ। ચલો, બીજું અહીંયા એક વસ્તુ લખી છે કરોડરજ્જુ। ઓકે, આ કરોડરજ્જુ શું કરે છે? ઓકે, પરાવર્તિત ક્રિયાઓ છે, જેટલી પણ પરાવર્તિત ક્રિયા છે, આ પરાવર્તિત ક્રિયા કોના દ્વારા થાય છે? તો પરાવર્તિત ક્રિયા થાય છે કરોડરજ્જુ દ્વારા। ખાસ યાદ રાખજો, પરાવર્તિત ક્રિયાની અંદર મગજ કઈ ભાગ ભજવતો નથી। પરાવર્તિત ક્રિયાઓ જે છે એ કરોડરજ્જુ વડે થાય। હવે તમને થાય કે સર પરાવર્તિત ક્રિયા એટલે શું? તો જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ છીએ ત્યારે આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ, તો આ એક પરાવર્તિત ક્રિયા છે। અને પરાવર્તિત ક્રિયા કોના દ્વારા થાય છે? કરોડરજ્જુ દ્વારા થાય છે। ક્લિયર? બીજું, ઉધરસ આવી, છીંક આવી, હેડકી આવી, આ બધી જ ક્રિયાઓ કેવી ક્રિયાઓ છે? પરાવર્તિત ક્રિયાઓ છે। અને પરાવર્તિત ક્રિયાઓ કોના દ્વારા થાય છે? તો કરોડરજ્જુ દ્વારા થાય છે। આટલું તારું ક્લિયર થાય એટલે તારો 1 માર્ક્સ થઈ ગયો ફાઇનલ। ચલો આગળ વધીએ। હવે શું છે? અહીંયા મેં શું લીધું છે કે વનસ્પતિ અંતઃસ્રાવ લીધા। શું લીધું છે? વનસ્પતિ અંતઃસ્રાવ। ખાસ યાદ રાખવાનું। હવે જો વનસ્પતિ અંતઃસ્રાવ એના 2 પ્રકાર પડે। એક વૃદ્ધિ અંતઃસ્રાવ, વનસ્પતિની વૃદ્ધિ પ્રેરતા હોય, અને એક અંતઃસ્રાવ હશે જે વૃદ્ધિ અવરોધક છે, વનસ્પતિની વૃદ્ધિ થવા દે નહીં। ક્લિયર? ચલો, હવે એની અંદર કયા કયા 2 પ્રકાર? તો સૌથી પહેલી વસ્તુ કે વૃદ્ધિ અંતઃસ્રાવ, આ નામ યાદ રાખવાનું। વૃદ્ધિ અંતઃ કયા કયા છે? એક છે ઓક્સિન, ખાસ યાદ રાખવાનું છે ઓક્સિન। ત્યારબાદ બીજું નામ છે ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન। આ 3 નામ થોડા અઘરા છે પણ યાદ રાખવા પડશે। ક્લિયર? ચલો, હવે જો અહીંયા ના દેખાતું હોય તો હું અહીંયા નામ પણ લખી દઉં છું। આ શું છે? ઓક્સિન છે, ઓક્સિન। ઓકે, ઓક્સિન। ચલો, તો પહેલું જે છે એ ઓક્સિન છે, બીજું છે ઝિબ્રેલિન, ઝિબ્રેલિન, અને ત્રીજું છે સાઇટોકાઇનિન, સાઇટોકાઇનિન। તો આ 3 અંતઃસ્રાવો છે એ વનસ્પતિની વૃદ્ધિ પ્રેરશે, વૃદ્ધિ થવા દેશે, બરાબર। હવે એમાં છે ને ઓક્સિન છે,
આ ઓક્સિનનું સંશ્લેષણ ક્યાં થાય? ઓક્સિન કયા ભાગમાં સંશ્લેષણ હોય? તો અગ્ર ભાગમાં. વનસ્પતિનો જે અગ્ર ભાગ હોય છે ને, અહીંયા લખેલું છે કે અગ્ર ભાગે, પ્રરોહના અગ્ર ભાગે, એટલે જે ટોચનો ભાગ હોય છે ત્યાં આગળ આ ઓક્સિનનું સંશ્લેષણ થતું હોય છે. અને આનું કામ શું છે કે ભાઈ વનસ્પતિની વૃદ્ધિ પ્રેરે છે, એની કોષોની લંબાઈ પ્રેરે. આ ખાસ યાદ રાખજો. આનું જે કામ છે ઓક્સિનનું કામ, જો બધાના અલગ અલગ કાર્યો છે, તો એમાં ઓક્સિનનું કામ શું છે? તો ઓક્સિનનું કામ છે કોષોની લંબાઈ ઉત્તેજે છે. આ ખાસ યાદ રાખવાનું. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે છે કે કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજતો અંતઃસ્રાવ જણાવો, તો જવાબમાં શું લખવાનું? ઓક્સિન. ચલો બીજું જિબ્રેલિન. એ શું કરે? જિબ્રેલિન શું કરે? પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પેલું કોષોની લંબાઈમાં વધારો કરે, જ્યારે જિબ્રેલિન છે શું કરશે? પ્રકાંડ એટલે કે ડાળીઓ અને ડાળીઓની લંબાઈમાં વધારો કરે. ત્યારબાદ આવશે સાયટોકાઇનિન. સાયટોકાઇનિન શું કરે? કોષ વિભાજન કરશે. આ ખાસ ઝડપી કોષ વિભાજન થતું હોય છે. આ કોષોનું વિભાજન કરશે અને આ ક્યાં જોવા મળશે? તો ફળ જે છે, બીજ છે, એની અંદર આ સાયટોકાઇનિનની સાંદ્રતા કેવી હોય છે? વધુ હોય છે. હવે ત્રીજી વાત, આ ખાસ યાદ, વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ અવરોધે વનસ્પતિની વૃદ્ધિ થવા ના દે તેવો અંતઃસ્રાવ કયો છે? તો એ અંતઃસ્રાવ છે એબ્સિસિક એસિડ. કયો અંતઃસ્રાવ છે? એબ્સિસિક એસિડ. બરાબર છે? બરાબર ના દેખાતું હોય તો નવનીત લઈને આ વાળો ટોપિક ખાસ કરી દેજે. તારો 1 માર્ક્સ પાકો અહીંયાથી 100% કહું છું, અહીંથી તારો 1 માર્ક્સ પાકો છે. આ શું છે? તો આ એબ્સિસિક એસિડ છે. શું છે? એબ્સિસિક એસિડ છે જે વનસ્પતિની વૃદ્ધિ અવરોધે છે. જ્યાં આગળ એબ્સિસિક એસિડનું પ્રમાણ વધી જશે ને, તો ત્યાં જઈને પાંદડાઓ ખરી પડશે, એટલે વનસ્પતિ આગળ વૃદ્ધિ પામી શકશે નહીં. ચાલ લાલા આગળ વધીએ. આ 1 માર્ક્સ થઈ ગયો, પહેલા એટલે 2 થઈ ગયા, હવે હજુ 1 માર્ક્સ લેવાનો છે. ચલો અહીંયા શું છે? તો હવે તારે ટોપિક કરવાનો છે ભાઈ પ્રાણી અંતઃસ્રાવ. કયો ટોપિક કરવાનો છે? પ્રાણી અંતઃસ્રાવ. ચલો પ્રાણી અંતઃસ્રાવ એટલે કે મનુષ્યની, આપણી વાત કરીએ કે આપણી અંદર પણ અમુક ગ્રંથિઓ આવેલી હોય છે. એ અલગ અલગ ગ્રંથિઓ અલગ અલગ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. તો કઈ ગ્રંથિ કોનો સ્ત્રાવ કરે છે એ આપણે જોવાનું. સૌથી પહેલી જે અંતઃસ્રાવ છે, આ અહીંયા મેં અંતઃસ્રાવ લખ્યો છે. ઓકે, એની ગ્રંથિ અને એનું કાર્ય, ત્રણે ત્રણ વસ્તુઓ યાદ રાખ. આ 100% 1 માર્ક્સ ફાઇનલ, 100% 1 માર્ક્સ. એક નહીં કે, તો હું તો એ પણ કહું છું કે આ વિભાગ સી માં પણ પૂછી શકે છે. બરાબર છે? એટલે આ બહુ જ અગત્યનું છે. આને ખાસ કરીને જવું છોડવાનું નથી. બરાબર? 2 થી 3 વાર વિડીયો જો ના ખબર પડે તો. ચલો સૌથી પહેલો અંતઃસ્રાવ છે વૃદ્ધિ અંતઃસ્રાવ. કયો અંતઃસ્રાવ? વૃદ્ધિ અંતઃસ્રાવ. વૃદ્ધિ અંતઃસ્રાવ કઈ ગ્રંથિ દ્વારા સ્રવે છે? વૃદ્ધિ અંતઃસ્રાવ છે એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા. કઈ ગ્રંથિ દ્વારા? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા. હવે એનું કાર્ય શું છે? તો બધા જ અંગોની વૃદ્ધિ પ્રેરે છે. એનું કાર્ય શું છે કે આપણા શરીરના જે બધા અંગો છે એ બધા જ અંગોની વૃદ્ધિ ઉત્તેજે છે. ક્લિયર? ત્યારબાદ આવશે થાઇરોક્સિન. આ ખાસ યાદ રાખો, થાઇરોક્સિન અંતઃસ્રાવનું નામ છે. કઈ ગ્રંથિ દ્વારા સ્રવે છે? તો થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સ્રવે છે. ક્યાંથી? કોના દ્વારા સ્રવે છે? થાઇરોઇડ. આનું કામ શું છે કે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે છે. ચયાપચયનું નિયમન એટલે શું? તો આપણું જે પાચન થાય છે ને, એ પાચનની આખી જે ક્રિયા છે એનું પણ નિયમન થાય છે. બીજું રુધિરની અંદર, ઓકે ડન, આ ચયાપચયનું નિયમન કરે. આટલા સુધી છે. ચયાપચયનું શું કરે છે? નિયમન કરે છે. ડન. જો થાઇરોક્સિન કઈ ગ્રંથિ દ્વારા? થાઇરોઇડ ગ્રંથિ દ્વારા. હવે અહીંયા એક વસ્તુ બીજી કહું છું. જો આ થાઇરોક્સિનની ઉણપ થઈ જાય ને, થાઇરોક્સિનની ઉણપ થાય, શું થાય? થાઇરોક્સિનની ઉણપ, તો આપણને ગોઈટર નામનો રોગ થઈ શકે છે. કયો રોગ થઈ શકે છે? ગોઈટર નામનો રોગ થશે. ગોઈટર. તો તમને પરીક્ષામાં એવું પણ પૂછી શકે છે કે કયા અંતઃસ્રાવની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે? તો કયા અંતઃસ્રાવ? થાઇરોક્સિન દ્વારા. ઓકે, કઈ ગ્રંથિ દ્વારા થવે છે? થાઇરોઇડ ગ્રંથિ દ્વારા. ચલો આગળ વધીએ. ઇન્સ્યુલિન. અંતઃસ્રાવનું નામ શું છે? અંતઃસ્રાવનું નામ છે ઇન્સ્યુલિન. કોના દ્વારા સ્રવશે? તો સ્વાદુપિંડ દ્વારા. કઈ ગ્રંથિ દ્વારા? સ્વાદુપિંડ દ્વારા. આ ઇન્સ્યુલિનનું કામ શું છે ખબર છે? ઇન્સ્યુલિનનું કામ છે આપણા રુધિરની અંદર જે શર્કરા છે એ શર્કરાનું પ્રમાણ વધી ના જાય. તમે ડાયાબિટીસના જે દર્દી હોય ને, ડાયાબિટીસ, તમારા આજુબાજુમાં કોઈ હોય ડાયાબિટીસનું દર્દી, તો જોજો એ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લે છે. ઓકે, તો ઇન્સ્યુલિન શું કરે છે? આ ઇન્સ્યુલિન જે છે એ આપણા રુધિરની અંદર જે શર્કરા છે એ શર્કરાના સ્તરનું નિયમન કરે છે. વધારે પડતી શર્કરા ના થઈ જાય, નહીં તો ડાયાબિટીસ થઈ જશે. તો આની ઉપરથી એ પણ યાદ રાખવાનું કે ડાયાબિટીસ છે એ
કોની ઉણપથી થાય છે? ઇન્સ્યુલિનની ઉણપથી. આની માત્રામાં ઘટાડો થશે, આની અંદર કંઈ પણ વધઘટ થશે તો એ ડાયાબિટીસ થઈ શકે છે. કઈ ગ્રંથિ દ્વારા સ્રવે છે? સ્વાદુપિંડ દ્વારા. ચલો આગળ વધીએ. ટેસ્ટોસ્ટેરોન. ઓકે, ટેસ્ટોસ્ટેરોન કઈ ગ્રંથિ દ્વારા? શુક્રપિંડ દ્વારા. કોના દ્વારા સ્રવે છે? શુક્રપિંડ દ્વારા. એનું કામ શું છે? નરમાં જાતીય ગુણ લક્ષણોનો વિકાસ કરે છે. આનું કામ શું છે? તો નરની અંદર, ઓકે, આપણા અંદર જે જાતીય ગુણ લક્ષણો છે એનું નિયમન કરશે. ડન. ચલો ત્યારબાદ છે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજનનું કામ કઈ ગ્રંથિ દ્વારા સ્રવે છે? તો અંડપિંડ દ્વારા. કઈ ગ્રંથિ? અંડપિંડ દ્વારા. યાદ રાખવાનું, ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન કોના દ્વારા? અંડપિંડ દ્વારા. એ શું કરે કે માદા પ્રજનન અંગોનો વિકાસ કરે છે. ઓકે, માદા પ્રજનન અંગો. ત્યારબાદ માસિક ચક્રનું નિયમન કરે છે. ડન. આ વસ્તુ તો આ બંને અંતઃસ્રાવો વેરી મોસ્ટ આઈએમપી છે. આમ તો આ કોષ્ટક જ આખો વેરી મોસ્ટ આઈએમપી છે. આને સ્કીપ ન કરાય. ના યાદ રહેતા હોય તો 2-3 વાર લખ પણ તૈયાર કરવા પડશે. વેરી મોસ્ટ આઈએમપી છે. આગળ વધીએ. એડ્રીનાલિન. અહીંયા અંતઃસ્રાવનું નામ છે એડ્રીનાલિન. કઈ ગ્રંથિ દ્વારા થશે? એડ્રીનલ ગ્રંથિ. ગ્રંથિનું નામ શું છે? એડ્રીનલ ગ્રંથિ. હવે એડ્રીનલ ગ્રંથિ છે એ કામ શું કરે? ઓકે, તો આપણને આકસ્મિક સંજોગોમાં લડવા દોડવા માટે તૈયાર કરશે. ઓકે, કે આ શરીરને આકસ્મિક એટલે કે લડવા અથવા ભાગવા માટેની સ્થિતિ માટે તૈયાર કરે છે. ઓકે, ચલો આ હતું એડ્રીનલ ગ્રંથિ. પરીક્ષામાં આનો પ્રશ્ન પણ પૂછી શકે છે. ઓકે, ચલો ત્યારબાદ છેલ્લો અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ. નામ શું છે? રિલીઝિંગ અંતઃસ્ત્રાવ. કઈ ગ્રંથિ દ્વારા? તો હાઇપોથેલેમસ ગ્રંથિ. કઈ ગ્રંથિ? હાઇપોથેલેમસ ગ્રંથિ. હવે આનું કામ શું છે? ખબર? એ બીજી ગ્રંથિને કહે. કોને? પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવ મુક્ત કરવા પ્રેરે છે. આનું કામ નામ જ છે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ. તો એ પિટ્યુટરી ગ્રંથિને શું કરશે? અંતઃસ્ત્રાવ સ્રવવા માટે પ્રેરિત કરે છે. તો આની અંદરથી તારે ઓછામાં ઓછો 100% ઓછામાં ઓછો 1 ગુણ તો હશે જ. અને વિભાગ સી ની અંદર જોડકામાં પણ પૂછી શકે છે. એટલે 2-3 બીજા વધારે માર્ક્સમાં આવી શકે છે. તો આ ખાસ કરવું. ચલો હવે વધીએ આગળ. ચલો તો એ ચેપ્ટર 7મા ચેપ્ટરના આપણા 3 માર્ક્સ ફિક્સ થઈ ગયા છે. બરાબર છે. હવે એમાં એક વસ્તુ રહી ગઈ છે. એમાં કઈ વસ્તુ રહી ગઈ? એક આ યાદ રાખવાનું. ઓકે, આપણને ખબર છે કે આ ચેતાકોષ છે. ઓકે, આ ચેતાકોષની આકૃતિ છે. હવે ચેતાકોષ આપણા શરીરની અંદર આ એક ચેતાકોષ છે, પછી અહીંયા બીજો ચેતાકોષ. એટલે શું હોય? અહીંયા બીજો ચેતાકોષ હોય. ઓકે, આ બીજો ચેતાકોષ છે. ઓકે, હવે આ જે ચેતાકોષો છે, બે ચેતાકોષો વચ્ચે અહીંયા ખાલી જગ્યા દેખાય. ઓકે, આ જે ખાલી જગ્યા ને ચેતોપાગમ કહેવાય. ચેતોપાગમ. પરીક્ષામાં હમણાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે બે ચેતાકોષો વચ્ચે જે અવકાશ હોય છે, અવકાશ એટલે જે ખાલી જગ્યા હોય છે, એ ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે? ચેતોપાગમ કહે છે. ડન. ચલો હવે આગળ વધીએ. હવે ચેપ્ટર નંબર 10. ચેપ્ટર 10 ની અંદરથી પણ 3 ગુણનું પૂછાય. કેટલા ગુણનું? વિભાગ એ ની અંદર 3 ગુણનું પૂછાય છે. એટલે આ ચેપ્ટર પણ આપણા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડન. હવે આમાં કઈ કઈ બાબતો કરવાની છે એ ડિસ્કસ કરી દઈએ. સૌથી પહેલું કે માનવ આંખના ડોળાનો વ્યાસ. આપણી આંખ છે, હું આ આંખ છે એને બહાર નીકાળી દઉં અને એનો વ્યાસ માપું તો એ વ્યાસ આશરે કેટલો છે? 2.3 સેન્ટીમીટર. કેટલો છે? 2.3 સેન્ટીમીટર. ચલો હવે નજીક બિંદુ. હવે નજીક બિંદુ એટલે શું? આપણે નજીકમાં નજીક કેટલું જોઈ શકીએ? એટલે નજીક બિંદુ. આંખનું જે નજીક બિંદુ હોય ને એ 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર થી નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ ન જોઈ શકીએ. ઓકે, તો નજીક બિંદુ, આંખનું નજીક. હવે અહીંયા જેને આ કયું છે? સ્ટાન્ડર્ડ છે. મતલબ કે જેને કોઈ પણ ખામી ના હોય, એ ખામી ન હોય તો એવા વ્યક્તિનું નજીક બિંદુ કેટલું હશે? નજીક બિંદુ હશે એનું 25 સેન્ટીમીટર. ત્યારબાદ દૂરબિંદુ. દૂરબિંદુ કેટલું? મતલબ કે હું દૂરનું કેટલું જોઈ શકું છું? અનંત અંતર. તો દૂરબિંદુ કેટલું હશે? અનંત અંતર હશે. ક્લિયર? તો આ બે ટોપિક કરવાના છે. નજીક બિંદુ 25 સેન્ટીમીટર અને દૂર બિંદુ છે અનંત અંતર. હવે લઘુ દ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિની ખામીમાં શું થાય? લઘુ દ્રષ્ટિની ખામીમાં તમે દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય. જો અહીંયા કેવી રીતે યાદ રાખવાનું? આમાં કન્ફ્યુઝન થતું હતું. કન્ફ્યુઝન કે લઘુ એટલે શું થાય? નાનું થાય જોઈએ. પણ નાનું એટલે નજીક ગણો. તો નજીક તો દેખાશે. જેવું નામ છે એનાથી વિરુદ્ધ કામ છે. તો લઘુ એટલે નાનું. તો નજીકનું સ્પષ્ટ દેખાશે પણ દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય તો એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય.
કહેવાય. અને એની નિવારણ માટે આની નિવારણ તો એ માટે કયો અરીસો ના આવે અહીંયા લેન્સ. થોડું મિસ્ટેક થઈ ગઈ છે, લેન્સ. અરીસો લગાવીશું તો દેખાશે નહીં, લેન્સ. ચલો, તો અંતર્ગોળ લેન્સનો આપણે ઉપયોગ કરીશું. ડન. ચલો, ત્યારબાદ ગુરુ દ્રષ્ટિ. તો ગુરુનો મતલબ થાય મોટું, એટલે કે અહીંયા દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાશે પણ નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાશે નહીં. એના નિવારણ માટે આવશે બહિર્ગોળ લેન્સ. તો આ બંને વસ્તુ કરી દેવી, અહીંયા અરીસો નથી, ખાસ ધ્યાન રાખજો. ચલો, ત્યારબાદ આવશે પ્રેસ બાયોપિયા. વેરી મોસ્ટ આઈએમપી. પ્રેસ બાયોપિયાના નિવારણ માટે કયા લેન્સનો ઉપયોગ થાય છે? તો પ્રેસ બાયોપિયા માટે આપણે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરીએ. કયો? બાયફોકલ લેન્સ. ચલો, ત્યારબાદ હવે અહીંયા જો મેં આ વસ્તુ લખી છે કે પ્રિઝમ. હવે પ્રિઝમ રિલેટેડ તમારે શું યાદ રાખવાનું છે કે પ્રિઝમ છે ને, પ્રિઝમનો આકાર કેવો હોય? એમાં બે ત્રિકોણ. કેટલા ત્રિકોણ હોય? બે ત્રિકોણ હોય. પ્રિઝમની અંદર બે ત્રિકોણ હશે અને ત્રણ લંબચોરસ હશે. એક સાઈડમાં આમ લંબચોરસ હોય, એક આ સાઈડ લંબચોરસ હોય, અને એક આમ નીચે પણ લંબચોરસ, અને સાઈડના બે હોય ને એ ત્રિકોણ હોય. આવો એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે પ્રિઝમમાં ખાલી જગ્યા લંબચોરસ હોય છે, તો પ્રિઝમની અંદર ત્રણ લંબચોરસ હોય છે. એક આ વસ્તુ યાદ રાખો. બીજું, હવે આ પ્રિઝમ છે ને, એ પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન થાય છે. આ જે પ્રિઝમ છે, ઓકે, આ પ્રિઝમ, એની ઉપર હું પ્રકાશ આપાત કરું છું તો આ પ્રકાશનું કેટલા રંગોમાં? 7 રંગોમાં વિભાજન થશે. કેટલા રંગોમાં? 7 રંગોમાં. એ 7 રંગ કયા છે? જા, ની, વા, લી, પી, ના, રા. ઓકે, અહીંયા મેં લખ્યું છે નીચેથી, એટલે સૌથી નીચે કયો રંગ મળે છે? સૌથી નીચે રંગ મળે છે જાંબલી. એનાથી ઉપર નીલો, ત્યારબાદ વાદળી, પછી લીલો, પીળો, નારંગી અને રાતો. વચ્ચેના રંગની કોઈ જરૂર નથી. આપણને સૌથી નીચે છે ને જાંબલી રંગ મળે. કયો રંગ મળે છે? જાંબલી. અને સૌથી ઉપર કયો રંગ મળે? રાતો રંગ. એનો મતલબ શું થાય? અહીંયાથી બીજી પણ વસ્તુ ક્લિયર કરું છું કે જાંબલી રંગ છે ને એનું અહીંયા જે વક્રીભવન છે સૌથી વધુ થાય છે, કારણ કે એની જે તરંગ લંબાઈ છે ઓછી છે. રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધુ છે, એટલે એનું જે વક્રીભવન છે એ કેવું થાય છે? થોડું ઓછું થાય છે. ક્લિયર વસ્તુ? ચલો, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આ સિવાય બીજી કઈ વસ્તુ યાદ રાખવાની? આ સિવાય બીજી તમારે 2-3 વસ્તુ યાદ રાખવાની. કઈ? ચલો, તો આ તો પ્રકાશનું વિભાજન છે. હવે છે ને એક વાતાવરણીય વક્રીભવન ટોપિક યાદ રાખ. વાતાવરણ વક્રીભવનના કારણે શું? જો આવું બી પૂછ્યું કે તારાઓ ટમટમવા પાછળનું કારણ કઈ ઘટના છે? ઓકે, તો એ વાતાવરણીય વક્રીભવન છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત, બરાબર છે? એ સૂર્યોદય થોડો વહેલો થઈ જાય, સૂર્યાસ્ત થોડો મોડો થાય છે. આનું પાછળનું કારણ શું છે? વાતાવરણીય વક્રીભવન છે. અને આખા દિવસ દરમિયાન સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે આપણને કેટલા વધારે મિનિટ લાગે છે? તો 4 મિનિટ. ઓકે, આ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ કે ભૂરું દેખાય, આકાશ આપણને ભૂરું દેખાય. તો આકાશ ભૂરું પાછળનું કારણ શું છે? તો આકાશ ભૂરું દેખાવા પાછળની જે ફિનોમિના છે એ છે પ્રકાશનું પ્રકીર્ણન. અલગ અલગ વસ્તુઓ, ઘટનાઓ છે. ટોટલ પ્રકાશની અલગ અલગ ઘટના છે. તમે પ્રકાશનું પરાવર્તન ભણો છો, પ્રકાશનું વક્રીભવન ભણો છો, પ્રકાશનું વિભાજન ભણો છો, બરાબર, વાતાવરણીય વક્રીભવન ભણો છો. તો અલગ અલગ ઘટનાઓ છે. એની અંદર જે તારા ટમટમવા છે એ કોના આધારે થાય છે? તો વાતાવરણીય વક્રીભવનના આધારે થાય છે. ત્યારબાદ જે આકાશ ભૂરું દેખાય છે, તમે સવારે સૂર્યોદય જોશો, સવારે સૂર્યોદય તો લાલ રંગનો દેખાય, એ પાછળનું કારણ શું છે? વાતાવરણ, એનું પ્રકીર્ણન, પ્રકાશનું પ્રકીર્ણનના કારણે. યાદ રાખજો, પ્રકાશના પ્રકીર્ણનના કારણે એ રાતો દેખાય છે. ડન? આટલી વસ્તુ. તો આ છે 2 ચેપ્ટરમાંથી આટલી વસ્તુ કરી દેવાની, એટલે 6 માર્ક્સ તારા પાક્કા છે. ઓકે, જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજે. હજુ આવા વિડીયો હું મૂકતો રહીશ. ઓકે, સાંજ સુધીમાં આપણે આ બધા ચેપ્ટર વિભાગ એના કવર કરી દઈશું. ઓકે, થોડું ટાઈમ લાગશે પણ આવશે મજા.